તો ગુજરાત સિવાય ખરાબ હવામાનની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતની ફ્લાઇટ પર પણ પડી હતી। રાજ્યભરના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદને પગલે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થનારી અનેક ફ્લાઇટ સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઈ હતી। જોધપુરથી મુંબઈની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી અને આ સિવાય 5 થી 6 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવામાં આવી રહી હતી। જો કે મુંબઈના વાતાવરણમાં સુધાર થતાં ફરી મુંબઈ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી। તો વરસાદી માહોલને કારણે એરને પણ વધારે તકલીફ પડી રહી ત્યારે એરપોર્ટ પર અને ખાસ કરીને વિમાનોની જે અવરજવર છે તેને લઈને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મુસાફરોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અચાનક પડતા વરસાદને કારણે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ફ્લાઇટને ડાયવર્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। ગુજરાતમાં અને ખાસ કરીને મુંબઈ અને ગુજરાત વચ્ચે જે ફ્લાઇટની અવરજવર થઈ રહી છે ત્યારે ફ્લાઇટને અવરજવરને પણ નુકસાન પહોંચ્યું છે। ફ્લાઇટો ડાયવર્ટ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી અને જેને કારણે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પણ આખરે છેલ્લે જે મળતા સમાચાર મુજબ મુંબઈમાં વાતાવરણમાં સુધાર જોવા મળતા ફરી એકવાર ફ્લાઇટની અવરજવરને યથાવત રાખવામાં આવી હતી। ત્યારે ગુજરાતમાં ઘણી બધી એવી ફ્લાઇટ છે કે જેને સુરત ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી। સુરત એરપોર્ટ પર આ ફ્લાઇટ ઉતારવામાં આવી હતી। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સાઈઝ જણાવશો કેવા પ્રકારની હાલાકી કમોસમી વરસાદને કારણે અચાનક વાતાવરણ પલટો આવ્યો છે, કેવો ચિતાર મળી રહ્યો છે આપને સમગ્ર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં? जी बिल्कुल वातावरण में पलटा ने लईने फ्लाइट डायवर्ट करवामां आवी छे। महाराष्ट्र में हवामान खराब होवाना कारणे फ्लाइट पर असर पड़ी है। मुंबई एरपोर्ट पर लैंड थनारी अनेक फ्लाइट डायवर्ट करवामां आवी छे। मुंबई थी सूरत एरपोर्ट खाते फ्लाइट ने डायवर्ट करवामां आवी छे। जेतपुर थी मुंबई फ्लाइट सूरत एरपोर्ट पर लैंड करवामां आवी हती। 5 થી 6 फ्लाइट सूरत एरपोर्ट पर लैंड करवा माटे ग्रीन सिग्नल ने राह જોવામાં આવી હતી। જો કે મુંબઈના વાતાવરણમાં સુધારો થતા ફરી મુંબઈ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળતા હવે ફ્લાઇટ હોય કે પછી હવામાન ને લઈને તમામ પ્રકારની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને ફ્લાઇટો પર પણ હવે અસરો જોવા મળી રહી છે। જી સાઈઝ મુસાફરોને કેવી હાલાકી? जी बिल्कुल मुंबई खाते जे असर જોવા મળી હતી તેને લઈને ફ્લાઇટ જે છે તે સુરત રોકાણ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી। પરંતુ મુંબઈ ખાતે વાતાવરણ સ્પષ્ટપણે ચોખ્ખું થયા બાદ અહીંથી ફ્લાઇટ જે છે તે રાબેતા મુજબ મુંબઈ એરપોર્ટ રવાના કરવામાં આવી હતી। જી સાઈઝ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, વરસાદી માહોલને કારણે ફ્લાઇટને પણ અસર પહોંચી હોય, મુસાફરોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।